નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગ્લોબલ એક્સપ્રેસ અને હું છું આપની સાથે શૈલજા સકર। દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા તાલુકા પ્રાંત કચેરી ખાતે આજે ઓબીસી સમાજ દ્વારા 27% અનામત માટે આવેદનપત્ર આપવામાં આવ્યું। આવેદનપત્ર આપતા સમાજના આગેવાનોએ જણાવ્યું કે તાલુકાની આશરે 90% વસ્તી ઓબીસી સમાજની હોવા છતાં રાજકીય ક્ષેત્રે યોગ્ય પ્રતિનિધિત્વ મળતું નથી। ફાળવાયેલી સીટોની સંખ્યા અતિ ઓછી હોવાથી સમાજમાં ભારે અસંતોષ વ્યક્ત થયો છે। ખાસ કરીને 27% અનામતનો લાભ ન મળવાથી અનેક વિદ્યાર્થીઓ શિક્ષણ અને નોકરીની તકોમાંથી વંચિત રહી રહ્યા છે। આ અવસરે અખિલ ભારતીય કોળી સમાજના વડીલ સુરસિંહભાઈ એસ બારિયાએ ચેતવણી આપી કે આવનારા સમયમાં 27% હક માટે જો જરૂર પડશે તો જીવ પણ લડવું પડશે અને બક્ષીપંચ સમાજ સાથે સંયુક્ત રીતે આ લડત લડાશે। આવેદનપત્ર આપતી વખતે દેવગઢ બારિયા તાલુકાના તમામ ગામોના આગેવાનો, વડીલો, રાજકીય પ્રતિનિધિઓ તેમજ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા। અંતે આગેવાનોએ જાહેર કરી કે આજે સાંજે જિલ્લા કલેક્ટરને પણ સામૂહિક આવેદનપત્ર આપવામાં આવશે। આ રજૂઆતથી સ્પષ્ટ સંદેશ આપવામાં આવ્યો છે કે ઓબીસી સમાજ હવે પોતાના હકો માટે સંયુક્ત અને જોરદાર લડત લડવા તૈયાર છે। આજે બક્ષીપંચ સમાજ, ઓબીસી સમાજ અને એમને સરકારે 27% અનામત જાહેર કરેલી હતી, પણ આજે દાહોદ જિલ્લાનો એનો 27% અનામતનો અમલ થતો નથી। એના માટે આજે અમે સમગ્ર ઓબીસી સમાજ દાહોદ જિલ્લા અને દેવગઢ બારિયા ભેગા મળીને પ્રોન્સ સાહેબને આવેદનપત્ર આપ્યું છે અને અમારી માગણી છે કે મોટો સમાજ 3 કરોડ ને 54 લાખની વસ્તી ગુજરાતમાં છે હોવા છતાં ઓબીસી સમાજને 27% અનામતનો લાભ મળતો નથી। શિક્ષણ ક્ષેત્રે હોય કે રાજકીય ક્ષેત્રે હોય, આજે બારિયા તાલુકામાં 28 સીટો તાલુકા પંચાયતની છે, એમાં પણ 14 સીટો એસટીની છે, 1 એસસીની છે, 10 સામાન્ય છે અને ફક્ત 3 સીટો ફાળવેલી છે બક્ષીપંચ સમાજને। અને એવું ને એવું દાહોદ જિલ્લામાં પણ છે। જિલ્લા પંચાયતમાં શિક્ષણ ક્ષેત્રે હોય, નોકરી ક્ષેત્રે હોય, તમામ ક્ષેત્રે દાહોદ જિલ્લામાં ઓબીસી સમાજને અનીતિ અન્યાય થઈ રહ્યો છે। એના માટે સરકાર તો આપણી છે, પણ એ સરકારને અમે વિનંતી કરીએ છીએ કે અમારા સમાજને, ઓબીસી સમાજને વસ્તીના ધોરણે અને 27% જે કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકારે જાહેર કરી છે અનામત, એ અમને પૂરેપૂરી અમારા સમાજને મળે અને આ સમાજનો તમામ ક્ષેત્રે સર્વાંગી વિકાસ થાય। એક તો વધારે વસ્તી ધરાવતો અમારો ઓબીસી સમાજ છે અને એમાં 146 જાતો છે। આદિવાસી સમાજની અંદર 97,000ની વસ્તી છે, અરે 99,000ની, અને અન્ય સમાજ આપણે જે વાણિયા બ્રાહ્મણ એમની 99%, અરે 49%। નમસ્કાર મિત્રો, ઓબીસી સમાજ સાથે હંમેશા અન્યાય થઈ રહ્યો છે। જે જગ્યાઓ જે હોય છે એ કાપી લેવામાં આવે છે, જે 27%નો હક છે એ પણ એને મળી રહ્યું નથી। એટલે આજે આ સમસ્ત બક્ષીપંચ સમાજ જે છે એ દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા ખાતે ઉપસ્થિત થયો છે અને દાહોદ જિલ્લાના તમામ તાલુકાઓમાંથી આ રીતે આવેદન પાઠવવામાં આવી રહ્યું છે। આજે 2 વાગે અમે જિલ્લામાં પણ જઈશું, આવેદન પાઠવીશું। તો આ એક એવી ઘટના છે તમામ બક્ષીપંચ માટે કે તેઓ આખા રાજ્યમાં આનાથી પ્રેરણા લઈ શકે। જે રીતે સૂર્ય પૂર્વ આપણો જે દાહોદ જિલ્લો છે એ સૂર્યોદય માટે જાણીતો છે રાજ્યમાં, તો અમે તમામ જિલ્લાઓના જે પણ જાગૃત છે ઓબીસીના એને અપીલ કરીએ છીએ કે તેઓ પણ આપે। અને અહીંયા આજે જે લોકો ઉપસ્થિત થયા છે એ વરસાદમાં ભયંકર પરિસ્થિતિ હોવા છતાં પણ ઉપસ્થિત થયા છે। તમામ પ્રકારનું કોઈ પણ પ્રકારનું રાજનીતિ કે કોઈ પણ પ્રકારની જે એમની જે અવધારણા હોય એ મૂકીને, એ છોડીને બધા ભેગા થયા છે।